હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 8 અને વિષય છે સંસ્કૃત અને દ્વિતીય પરીક્ષા આધારિત વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટમાંથી આપણે પ્રશ્ન નંબર 5નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો. તો વાત કરીશું પ્રશ્ન 5 કે નીચે આપેલા શબ્દોના અર્થ વિકલ્પોમાંથી શોધીને લખો. તો પહેલું છે કે ત્વરિતમ, તો જવાબ આવશે ઝડપથી. બીજું છે ક્રીડક, તો જવાબ છે ખેલાડી. ત્રીજું કાકહ, તો થશે કાગડો. ચોથું મુદ્રિકા, તો થશે વીટી. શૈત્યમ, તો ઠંડી અથવા ઢાળ થશે. કુર્મઃ, તો કરીએ છીએ. સાતમું અસ્મિન, તો જવાબ આવશે આ. કૃતે એટલે માટે. અંભઃ એટલે જડ. વિભૂતિઃ એટલે સમૃદ્ધિ થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5બ કે નીચેના સંસ્કૃત શબ્દોના સાચા સમાનાર્થી શબ્દ વિકલ્પોમાંથી શોધીને લખવાના છે. તો પહેલું છે ખલું, એનો સમાનાર્થી શબ્દ આવશે હિ અથવા નનું. બીજું છે કંઠઃ, તો તેનો સમાનાર્થી શબ્દ છે ગ્રીવા. છાત્રઃ, તેનો સમાનાર્થી શબ્દ આવશે શિષ્ય. ચોથું શંકરઃ, તો એમનો સમાનાર્થી શબ્દ આવશે વૃષારૂઢઃ. સુવર્ણમ, તેનો સમાનાર્થી શબ્દ આવશે કાંચનમ. ચિત્તમનો સમાનાર્થી શબ્દ મનઃ. માર્ગઃ, એનો સમાનાર્થી શબ્દ રહેશે પથઃ. બહવઃ, એનો સમાનાર્થી શબ્દ આવશે અતિ. વૃક્ષઃ, તેનો સમાનાર્થી શબ્દ થશે પાદપઃ. તાપઃ, એનો સમાનાર્થી શબ્દ થશે નિદાદઃ. વારિવાહ, તેનો સમાનાર્થી શબ્દ આવશે અંબોદઃ. શીઘ્રમનો સમાનાર્થી શબ્દ ત્વરિતમ અને અનંતરમ એનો સમાનાર્થી શબ્દ આવશે પશ્ચાત. ત્યારબાદ પ્રશ્ન 5ક કે નીચેના સંસ્કૃત શબ્દના સાચા વિરોધી શબ્દ વિકલ્પોમાંથી શોધીને લખો. તો સુંદરમ, તેનો વિરોધી શબ્દ આવશે કુરૂપમ. ઉચ્ચેહ, એનો વિરોધી શબ્દ નિચ્ચેહ. સુખમય, એનો વિરોધી દુઃખમય. ક્ષીયતે, એનો વિરોધી શબ્દ વર્ધતે. નિરાહારીનો વિરોધી શબ્દ અત્યાહારી. ઇદાનીમનો વિરોધી શબ્દ તદાનીમ. પાપમનો વિરોધી શબ્દ પુણ્યમ. અદ્યનો વિરોધી શબ્દ સ્વઃ. સ્વચ્છ, એનો વિરોધી શબ્દ અસ્વચ્છ. બહુનો વિરોધી અલ્પમ. મિત્રમનો વિરોધી રિપુહ અને મહાનનો વિરોધી લઘુહ. એ પ્રમાણે એનો જવાબ રહેશે. ત્યારબાદ પ્રશ્ન 5ડ કે નીચે આપેલા શબ્દોની સંધિ જોડો. તો પુનઃ વત્તા અનુનીતા, તો જવાબ આવશે પુનરનુનીતા. બીજું ઉચ્ચેહ વત્તા મા વત્તા ભસ, તો ઉચ્ચેરમાં ભસ. એ પ્રમાણે એનો જવાબ થશે. અપદઃ વત્તા દુર્ગામી, તો અપદો દુર્ગામી એનો જવાબ આવશે. કાકહ વત્તા અયમ, તો કાકોયમ જવાબ એનો રહેશે. પદમ વત્તા એકમ, તો પદમેકમ જવાબ આવશે. સહ વત્તા અક્ષરઃ, તો સાક્ષરઃ જવાબ આવે. રિપવઃ વત્તા તથા, તો રિપવ તથા જવાબ આવશે. પુનઃ વત્તા ચંદનમ, તો પુનશ્ચંદનમ જવાબ આવશે. નઃ વત્તા અંબઃ, તો નાંબઃ જવાબ રહેશે. ચ વત્તા એવ વત્તા ઇક્ષુદંડનમ, તો ચેવેક્ષુદંડનમ જવાબ રહેશે. નઃ વત્તા અદંતી, તો નાદંતી એનો જવાબ આવશે. ત્યારબાદ પ્રશ્ન 5ઈ કે નીચે આપેલા શબ્દોના સંધિ છોડો. તો પર્વતાગ્રે, તો પર્વતઃ વત્તા અગ્રે થશે. ચેવ, એની સંધિ છોડીએ તો ચ વત્તા એવ આવશે. બિલમિચ્છન્ન, તો બિલમ વત્તા ઇચ્છન વત્તા ન આવશે. સમુદ્રો ન, તો સમુદ્રઃ વત્તા ન આવશે. ચતુર્મુખઃ, તો ચતુઃ વત્તા મુખ આવશે. ધન્યોસી, તો ધન્ય વત્તા અસી આવશે. કશ્ય ચિન્મિત્રમ, તો કશ્યચિત વત્તા મિત્રમ આવશે. સ્વયમેવ, તો સ્વયં વત્તા એવ. પુનરપી, તો પુનઃ વત્તા અપી. અને વૃષારૂઢ, તો વૃષઃ વત્તા
આરૂઢ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 8 વિષય સંસ્કૃત દ્વિતીય સત્ર વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટમાંથી પ્રશ્ન નંબર 5નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. તો ચોક્કસથી વિડીયો તમને ગમ્યો હશે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.